સોમનાથ જિલ્લાના બંધ પડેલી રેલવે ટ્રેક પર ઝૂંપડપટ્ટીમાં રહેતા એક પરિવારની 4 માસની માસૂમ બાળકીનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. ઝાડીઓમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. રાત્રિના સમયે પોતાના પરિવારની સાથે આ બાળકી રેલવે ટ્રેક પર સૂતી હતી. પરિવાર ઉઠતા આ બાળકી ગાયબ હતી, જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને નજીકમાંથી બાવળોની જાળીઓમાંથી અડધો તેનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે હવે એવી આશંકાઓ સેવાઈ રહી છે કે બાળકીને હિંસક પ્રાણીએ ફાડી ખાધું છે. સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શું આ બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો કે પછી ત્યાં રહેતા શ્વાનો, કારણ કે ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં બાળક સાથે શ્વાનોએ આતંક મચાવ્યો હતો અને બાળકને ફાડી ખાધું હતું. હવે આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. જો કે એ ક્લિયર નથી થયું કે દીપડો હતો, શ્વાન હતા કે અન્ય કોઈ પ્રાણી. હાલ આ બાળકીના મૃતદેહને કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો છે. કોડીનાર શહેરના મધ્યમાં બંધ પડેલી રેલવે ટ્રેક પર એક પરિવાર છે ત્યાં અમુક રહે છે અને મોડી રાત્રે આ દીકરી છે તે ગાયબ થઈ હોવાની તેના પરિવારને જાણ થઈ હતી. તેનો પરિવારે આ વિસ્તારની અંદર લાંબી શોધખોળ હાથ ધરી હતી. ત્યારે એક બોરડીના ઝૂડમાંથી આ બાળકીના શરીરનો એક ભાગ ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. 4 માસની હેતલ નામની આ માસૂમ બાળકીને હિંસક પ્રાણીઓએ ફાડી ખાધી હોવાનું હાલ મનાઈ રહ્યું છે. બાળકીના મૃતદેહને સરકારી હોસ્પિટલ પીએમમાં ખસેડ્યો છે. તેની મોતની પાછળનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ અને વન વિભાગની તપાસ બાદ બહાર આવશે કે આખરે આ દીપડાએ બાળકીને ફાડી ખાધી કે કૂતરાઓએ કે પછી અન્ય જ કોઈ પ્રાણી હતું. દોસ્તો, સાવધાન જે બાળકો અથવા તો જે પરિવારો ખુલ્લામાં રહે છે તેના માટે સાવધાન કરનારો કિસ્સો છે કે બાળકોને સાવધાની અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. આવી જ ખબરો જોવા માટે ચેનલને